નમસ્તે મિત્રો, વડીલોને મારા પ્રણામ. આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે. આજે આપણે શ્રી ગંભીરા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, જે મહેસાણા ખાતે કાંબુ ગામમાં આવેલું છે, તેના દર્શને જઈશું. આવો આપણે સૌ આ તીર્થની આજે જાત્રા કરીએ. આપણે પહોંચી ચૂક્યા છે ગંભીરા પાર્શ્વનાથ દાદાના જૈન તીર્થ પર. આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. આ છે શેષનાથ ભગવાન. અહીં વિરાજમાન છે ગંભીરા પાર્શ્વનાથ દાદા. બોલો શ્રી ગંભીરા પાર્શ્વનાથ દાદાની જય. શ્રી અજીતનાથ દાદા. શ્રી સમશેખર મહાતીર્થ. આ તીર્થને 108 શ્રી ગંભીરા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ પણ કહેવામાં આવે છે. આ મંત્રો છે બધા, જે મંદિરમાં પથ્થર પર કોતરણી કામ કરીને લખવામાં આવે છે. જોશો પૂજારી ગૌતમભાઈ, તમે અહીંયા કેટલા વર્ષથી છો સાહેબ? અહીંયા 30 વર્ષથી છું. એ 30 વર્ષની નોકરી કરે છે, અહીંયા આગળ જોબ કરે છે. આપણે એના મોઢેથી જ આ ગંભીરા પાર્શ્વનાથનો ઇતિહાસ જાણીશું. અહીંયા આ બધી જ પ્રતિમાઓ આપણે 2200 વર્ષ પહેલાની છે, સંપ્રદી મહારાજ વખતની. અહીંયા બાજુમાં શીતલા માતાનું મંદિર છે, એ જગ્યાએ સપંદર કોઈ કામ કરી અને ત્યાંથી બધી જ પ્રતિમાઓ મળી આવેલી છે. અહીંયા આ દેરાસરને લગભગ 300 વર્ષ થયા છે. અહીંયા પહેલા પૂજારી પૂજા કરતો હતો, એટલે તેનો પગાર સાવ ઓછો હતો, અંતે સાવ ગરીબ હતો. એટલે તેને માજે લોકોએ કીધું પગાર વધારવાનું. એટલે માજે લોકોએ કીધું કે અત્યારે આવો કોશિશ છે, પછી આપણે તારો પગાર વધારી આપીશું. પછી પૂજારીએ માન્યું નહીં. અહીંયા ભગવાન પાસે વિનંતી કરી, હે ભગવાન, આજ દિવસ સુધી જે કંઈ મારી ભૂલ થઈ હોય તે માફ કરજો. હું કાલથી સેવા પૂજા કરવા નહીં આવું. તેમ રાત્રે દેરાસર મંગલિક કરી અને ઘેર જતો રહ્યો. ઘેર રાત્રે સૂતો હતો અને સપનામાં ભગવાને કીધું કે કાલથી તું સેવા પૂજા કરવા આવી જજે, હું જે આપું તું લઈ લેજે, ત્રીજી વ્યક્તિ જાણવી ન જોઈએ. તે સવારે આવી અને જ્યારે ગભારો ખોલે છે ત્યારે ભગવાનની હથેળીની જોડે એક સોનાનો સિક્કો નીકળે છે, તે લઈ લે છે. 1-2 વર્ષ સુધી તેને સોનાનો સિક્કો મળ્યો, પછી ચાંદીનું ચલણ આવ્યું, એટલે તેને રોજ ચાંદીનો સિક્કો મળવા લાગ્યો. એટલે ખૂબ પૈસાદાર થઈ ગયો. એટલે બધા લોકોને શંકા ઉત્પન્ન થઈ, પૂજારી આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો? કોઈ દેરાસરમાં વસ્તુ આગીપાછી કરે છે કે શું કરે છે? બધા જ તેને પૂછો, પૂજારી કહેતો નથી. તેની પત્ની જોડે પૂછડાવે, તેની પત્નીને પણ તે કહેતો નથી. પછી આપણે કીધી મહારાજ સાહેબને જોડાયા. તે આવ્યા અને ચારપદી તેની પાસે ફરફર અને ઘૂસઘૂસ અને કોઈ યાત્રિક વિદ્યાનું કરવા લાગ્યા. પછી પૂજારી કંટાળ્યો, આમે કે મારા કોઈ શંકામને મળશે નહીં. પછી પૂજારી તેમને ચાવી આપી દીધી અને કીધું કે તમે જાતે દેરાસર મંગલિક કરી અને જાતે ખોલજો. તેમને જાતે દેરાસર મંગલિક કરી અને જાતે ખોલ્યો તો સિક્કો નીકળ્યો. બીજો સાખીને ચોકાફેરી કરી કે આ પૂજારી મૂકી ગયો કે શું કર્યું? તો બે સિક્કો નીકળ્યો. અને ત્રીજા દિવસે આમ કરે છે, સિક્કો ન નીકળ્યો. ત્યારથી તે સિક્કો આપણે અહીંયા બંધ થઈ ગયો. પછી હાલમાં જે અખંડ દીવો છે ત્યાં પણ કેસરની જ્યોત થાય છે. રાતના સમય કોઈ ઘંટ વાગતા હોય, કોઈ આરતી ઉતરતી હોય, એવા અવાજો આવતા છે. કોઈક વાર ભગવાનના ચક્ષુ પડતા દેખાતા હોય છે, મહેન્દ્ર સાપના દર્શન થતા હોય છે, અમી જરે છે, કેસરનો વરસાદ થાય છે. એવા હાલમાં પણ અહીંયા અનેક ચમત્કાર થાય છે. જો શ્રદ્ધા હોય તો અહીંયા દરેક કામ પૂર્ણ થાય છે. ગંભીરા પાર્શ્વનાથ એટલે ગંભીરમાં ગંભીર. કોઈ પણ કારના કોઈ પણ સમક્ષ દર્શન કરો એટલે 1000% દૂર થઈ જાય. નામ જ ગંભીરા પાર્શ્વનાથ. સિક્કાનો અહીંયા ફોટો છે, ઓરિજિનલ સિક્કો પણ બતાવવામાં આવશે. અહીંયા નીચેના ભાગમાં ટોટલી ભોયરું છે. આ ભોયરાની અંદર ભોયરું છે, જે અહીંથી પહેલા પાટણ જવાતું હતું. 35 કિલોમીટર જેવું પાટણ થાય ત્યાં રસ્તો નીકળતો હતો. પહેલા શું મુસલમાનો વખતે સામે ચડાઈ હતી, એટલે સાના સપની વાતચીતો કરવા, મૂર્તિ અંદર મૂકી દેવા, એના માટે આવા ભોયરા રાખવામાં આવતા હતા. અત્યારે કોઈ વિચારી થતી નથી, વિજ્ઞાન ઘણું આગળ છે, કોઈ જરૂર નથી. એટલે હાલમાં આપણે મંદિર પૂરતું જ છે અને લોક છે ભોયરું. બાકી અહીંયા ધર્મશાળા, ભોજનશાળા, કાયમી ભાતી ફેરવ બધી સગવડ છે. અહીંયા જેનો નાસો 150 કરતા હાલમાં આપણે કોઈ જ ઘર નહીં. પૂજારી તરીકે હું સેવા પૂજા કરું છું અને બહારથી યાત્રાળુ આવે, બાકી જેનો કોઈ ઘર નહીં. અહીંયા હું 30 વર્ષથી
પૂજારી તરીકે છું થરાબા જે ઇન્દ્રવાણા મારું ગામ અહીંયા મોલાઈ ગંભીરા પાસા છે ગામનું નામ ગાંબુ છે મારું નામ પણ ગૌતમ છે એક જ રાશિ છે અને 108માં ગંભીરા પાસા આવી જાય અને જે વિમલ શાહ મંત્રીથી કે આબુ મંદિર બનાય એ પણ અહીંના વતની બોલો શ્રી ગંભીરા પાસા ભગવાન કી જય જય છે જે ભગવાનની હાજરીમાંથી નીકળતો હતો એ રોજે પૂજારીને જે આપતા હતા એ ઓરિજિનલ સિક્કો આ દેરાસર બન્યું ત્યારથી અખંડ દીવો પ્રગટે છે. ભગવાન છે 1.5-2 વર્ષ પહેલા ગામમાં ઠાકોરવાસમાં એક કૂવો ખોદતા હતા તો 10-11 ફૂટ નીચે કૂવો ખોદે ને ત્યારે 11 ભગવાન મળ્યા હતા એટલે દર્શન માટે એક ભગવાન એ છે બાકી યશોઈ જે ભવન છે ત્યાં અને સુરત અને વલસાડ એક ભગવાન ત્યાં આપી દીધા. બોલો શ્રી ગંભીરા પાસા ભગવાન કી જય. આ છે શ્રી પદ્માવતી માતા. આ છે મંદિરની કલાકૃતિ. પીઠ ભંજન પારસોનાથ દેરાસર તરફ જવાનું ઉપર પ્રતિમા છે પીઠ ભંજન પારસોનાથ દાદાની. આ છે ઉપરના માળે આવેલ પીઠ ભંજન પારસોનાથ દાદાના મંદિરના બહારનું પરિસર. આ છે પક્ષીઓની મધુર ધ્વનિ જેને આપણે કલરવ કહીએ છીએ. અહીં પીઠ ભંજન પારસોનાથ બિરાજમાન છે અને એમના 10 ભાવનો ઇતિહાસ દર્શાવવામાં આવેલો છે. આ ચિત્રપટોમાં 10 ભાવનો ઇતિહાસ જણાવવામાં આવેલ છે. આ છે જૈન દેરાસરની ઓફિસ. આ છે મંદિરની ધર્મશાળાનો પ્રવેશ દ્વાર. આ છે ધર્મશાળા ભોયતાણી અને ફર્સ્ટ ફ્લોર 2 ફ્લોર છે અને મેં કીધું પ્રમાણે 11 મને એક હોલ છે. અહીંયા ભોજનશાળા માટે જો આ યાત્રિકોએ અહીંયા આવવું હોય ને તો પહેલેથી થોડું ઇન્ફોર્મ કરવું પડે ભાઈ આટલા અમે લોકો આવવાના છીએ એની જમવાની તૈયારી આ લોકો કરી રાખે. લગભગ 101 માણસ આરામથી આ સાથે જમી શકે અહીંયા. હવે આપણે રૂમો જોઈશું. આ છે રૂમનો પ્રવેશ દ્વાર. અહીં 2 બેડની સગવડ છે અને સાથે સાથે ખૂબ જ મોટી જગ્યા હોવાથી રૂમની 5 થી 6 માણસ સાથે રહી શકે એમ છે પણ રૂમ બધા નોન એસી છે. આ છે રૂમની પાછળની તરફ સેલ્ફ કન્ટેન વોશરૂમ ટોયલેટ બાથરૂમ વોશ બેસિન. આ છે રૂમની બહારનું પરિસર જે ખૂબ જ વિશાળ છે. અહીં સવારે ઉઠતાની સાથે જ તમે સામે મંદિરના દર્શન કરી શકો છો એમનો લાભ લઈ શકો છો. ફરી દર્શનના ભાવ સાથે આ ગંભીરા પારસોનાથ જૈન તીર્થની જાત્રા પૂરી થાય છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.